રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. જે બોલવું એ બોલો, પણ આ દાખલાનો રાજ તો ખોલો. આજે ખોલી નાખીએ. આવું મને એક સ્ટુડન્ટે લખ્યું કે સાહેબ તમે ઘણું બધું બોલો છો, પણ આ ટાઈપના દાખલા રોજ પૂછે છે કે ગ્રુપ ડીમાં આવે, એનટીપીસીમાં આવે, અંડર ગ્રેજ્યુએશનમાં આવે, ગ્રેજ્યુએશનમાં આવે, બધામાં. અને એવું કહેવાય કે દરેક શિફ્ટમાં આવે અને એની 4 પેટર્ન બને છે. કેટલી પેટર્ન બને છે? 4. તો મેં કીધું ચાલો ને 4 પેટર્ન છે આજે આપણે શીખી લઈએ અને થોડીક સરળ રીતથી શીખી લઈએ કે જે 5-7 સેકન્ડની અંદર કરી શકાય એવી એક મેથડથી આપણે કરી લઈએ. એની સાથે સાથે એક નાનકડી વાત, મારો ડિસ્પ્લે ઉપર નંબર આવ્યો હશે. જો તમે કોઈ મટીરિયલ ખરીદવા માગતા હોય, જૂના પેપર સેટ ખરીદવા માગતા હોય, વિજ્ઞાનનું મટીરિયલ, ગણિતના ચેપ્ટર વાઇઝ મટીરિયલ, તો આપ મારો કોન્ટેક્ટ વોટ્સઅપ પર કરી શકો છો. આવી જઈએ આપણે આ દાખલા ઉપર. અને 4 પેટર્ન બને છે. 4 પેટર્નને સમજી લઈએ અને એની મેથડ જે છે એ કંઠસ્થ થઈ જાય એવી રીતે આપણે સમજી લઈએ. રકમ વાંચીએ જેથી કરીને આપણને ખબર પડે શું કહેવા માંગે છે. પહેલાં એમ કહે છે કે 1 રૂપિયામાં 12 સંતરા વેચવાથી 20%ની હાનિ થાય છે. ઓકે, તો 20% લાભ કમાવવા માટે 1 રૂપિયામાં કેટલા સંતરા વેચવા જોઈએ? હવે આ પ્રશ્ન જે છે ને ઘણાને એવું થશે સાહેબ આવો તમે અગાઉ શીખવાડેલા, આમાં થોડોક ચેન્જ છે હો ભાઈ. અને આની અંદર 4 અલગ અલગ પેટર્ન બને છે એટલે તરત વિડીયો મૂકીને વિયો ના જાતો. આની અંદરથી જ તમને શીખવા મળશે સરસ રીતે. અને એમાં જે શીખ્યા છે ને આ રીત આખી અલગ છે, આ શોર્ટ મેથડ છે. ઓકે, તો આની અંદર 2 કન્ડિશન આપશે. પહેલાં તો શું કરશે, એક પહેલી કન્ડિશનની અંદર એને કંઈક નફો કે ખોટ નુકસાની જે કંઈ શબ્દ વાપરો એ વાપરશે અને પછી એને નીચે પાછી બીજી કન્ડિશન પૂછશે. તો એ વસ્તુને આપણે શીખવા માટે આને એક સમજવા માટે એક બેસ્ટ વસ્તુ મેથડ બનાવી છે કે તમારે એક બાજુ સંખ્યા લખી નાખવાની, બીજી બાજુ રૂપીઝ લખવાના, એની સાથે ગુણાકારમાં અંશ અને છેદની અંદર તમારે બંને કન્ડિશન વાપરવાની. હવે છેદમાં છે ને એણે આપેલી પહેલી કન્ડિશન મૂકવાની. જેમ કે આ રકમમાં એમ કહે છે કે વેચવાથી 20%ની હાનિ થાય છે, એટલે 20%ની હાનિ થાય છે એટલે એ કન્ડિશન નીચે આવશે. જે પૂછેલું છે એ કન્ડિશન આપણે ઉપર લઈશું. એનાથી સારી અને એક નાનકડી વાત, કદાચ કોઈ નવા હોય ના ખબર હોય, હાનિ એટલે શું? તો કોઈ પણ વસ્તુ છે ને એ આપણે ટોટલ કેટલી ગણાય? તો કે 100% કોઈ પણ વસ્તુ જે છે એનું મૂલ્ય 100% એટલે ટોટલ ગણવામાં આવે. હાનિ 20%ની હાનિ થાય એટલે 100માંથી 20ને આપણે બાદ કરીએ તો 80% વસ્તુ થાય. એટલે આ કન્ડિશનમાં પહેલા દાખલામાં આપણે અહીંયા ફર્સ્ટ કન્ડિશન શું કહે છે? 20%ની હાનિ થાય એટલે આપણે અહીંયા 80 શબ્દ વાપરશું, 80%નો અંક લખીશું. અને હવે એને શું કરવું છે? 1 રૂપિયામાં કેટલા સંતરા વેચવા જોઈએ કે 20% લાભ આવે? તો ટોટલ મૂળ કિંમત હોય એ 100% હોય ને 20% લાભ એટલે 1 એ જે કિંમત હતી ને 100 + 20 એટલે 120 જે છે એ ઉપર. બસ આટલું કરતાં આવડી જાય. એકદમ નાનકડી વસ્તુ હતી એ આવડી જાય એટલે આપણે બધા દાખલાઓ જે છે એમાં જે વસ્તુઓ પૂછે છે એ 4 કન્ડિશનને આપણે એવું કહેવાય કે સમજી લઈએ. તો અહીંયા સંખ્યા શું આપી છે પહેલામાં? તો કે ભાઈ 12 સંતરાની વાત કરી છે એટલે આપણે 12 લખ્યા. ઓકે, સામેની બાજુ શું લખવાનું છે? તો કે રકમ. રકમમાં શું આપ્યું છે? રૂપીઝ. બરાબર, રકમ નહીં પણ રૂપીઝ. કેટલા રૂપીઝ આપ્યું છે? 1 રૂપિયો એટલે હું અહીંયા લખીશ 1. આ ગુણાકાર આપ્યા છે એને હું ગુણાકાર લખીશ. હવે પહેલી કન્ડિશન નીચે શું લખવાની રહેશે? તો કે પહેલી આપેલી હાનિ થાય છે. હાનિ થાય છે એટલે હું 80 લખીશ. બરાબર, ટકા નહીં મૂકું કારણ કે ઉપર નીચે ટકા ઉડી જશે એટલે સીધે 80. અને એને 20% નફો કમાવો છે એટલે 120 જે છે એ હું ઉપર લખીશ. ઓકે, હવે જે છેદ ઉડે છે એ ઉડાડી દઈએ એટલે જવાબ મળશે. જો આ 12થી આ 12 ઉડી ગયા, 0થી 0 ઉડી ગયા. અહીંયા રૂપિયો વધ્યો ને આ 8 જે છે એને હું અહીંયા લઈ લઉં એટલે અહીંયા 8 આવી ગયા અને આ રૂપિયો આવી ગયો. ઉપર શું લખ્યું છે? આ સંખ્યા એટલે આ સંખ્યા મળી ગઈ. અહીંયા શું લખ્યું છે? રૂપીઝ. પ્રશ્નમાં પૂછ્યું જ છે 1 રૂપિયામાં કેટલા સંતરા વેચવા જોઈએ? તો આ 1 રૂપિયો આવી ગયો ને કેટલા વેચવા જોઈએ? તો કે 8. એનો જવાબ આરામથી તમને મળી ગયા. પહેલો દાખલો જે છે એ થોડોક સમજાવ્યો જેથી કરીને મેથડ તમારી અંદર પ્રોપર બેસી જાય. હવે બીજો દાખલો જે છે એની અંદર કંઈક અલગ વસ્તુ પૂછશે તો એને પણ આપણે શીખી લઈએ. બરાબર, ત્રીજામાં પણ અલગ વસ્તુ પૂછે છે એને પણ શીખી લઈએ. ચોથામાં કંઈક નવું હશે તો એને પણ આપણે 4 વસ્તુ શીખી લઈએ. શું કહે છે? એક દુકાનદાર 1 રૂપિયામાં 5 ચોકલેટ વેચતા 40% લાભ થાય છે. તો અહીંયા સંખ્યા લખવાની છે. બરાબર, શું સંખ્યા કહે છે? તો કે 5 ચોકલેટ એટલે હું અહીંયા લખી નાખું છું 5. સંખ્યા મેં લખી નાખી. વાત કરી છે 1 રૂપિયામાં એટલે હું અહીંયા 1 રૂપિયો લખી નાખી. ગુણાકારના ગુણાકાર. નીચે શું આવશે? તો કે પહેલી અહીંયા નીચે શું આવશે? ફર્સ્ટ કન્ડિશન. ફર્સ્ટ કન્ડિશન કે 5 ચોકલેટ વેચતા 40%નો લાભ થાય. આની પહેલાં ખોટ જતી હતી, 40%નો લાભ ગયો એટલે આપણે શું કરશું કે 140 કરશું કારણ કે 100 હોય કોઈ પણની મૂળ હોય, 40%નો લાભ એટલે એમાં એડ થાય એટલે 140 બની ગઈ. હવે પૂછે છે તો તેણે 1 રૂપિયામાં કેટલી ચોકલેટ ખરીદી હશે? જો નવી પેટર્ન, ઓલામાં લાભ કમાવાનું હતું, અહીંયા તો મૂળ સંખ્યા જ પૂછી લીધી. તો 1 રૂપિયામાં કેટલી ચોકલેટ ખરીદી એટલે મૂળ એને 100% એની જે આઈટમ આવી કેટલી એટલે ઉપર આવશે 100%.
ઓકે, સમજી ગયા આખી બસ આટલું જ કરતા જવાનું. આ 5થી આપણે છેદ ઉડાડીએ, 5 2 ને 10. આ 0થી આ 0 ઉડી ગઈ, 2થી 7 ઉડી ગયા, 14 ઉડી ગયા. આ 7ને અહીંયા મૂકીશું તો આ શું બતાવશે તો કે સંખ્યા. બરાબર, અહીંયા શું કીધું? માત્ર 1. એટલે કે 1 રૂપિયામાં આ રૂપીઝ છે, આ સંતરા છે. 1 રૂપિયામાં 7 શું પૂછ્યું છે કે ખરીદી, તો એને 7 ખરીદી હશે. 2 પેટર્ન જોઈ, હજી બીજી 2 પેટર્ન જે છે એને પણ શીખી લઈએ, જેથી કરીને આ ટાઈપનો પ્રશ્ન આપણે હંમેશ માટે કમ્પ્લીટ જ કરી નાખીએ. જોડાયેલા રહેજો, જાતા નહીં, હજી 2 આના અંદરની પેટર્ન બાકી છે. છો ને બધા? તો લાઈક કરી દો નીચે જરાક, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નીચે ટેલિગ્રામ લિંક આપી છે, ઈચ્છા થાય તો એમાં જોડાઈ શકો છો. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો કે છે 1 રૂપિયામાં 12 સંતરા વેચવાથી 20% ખોટ થાય છે, તો 12 સંતરાની ખરીદ કિંમત કેટલી હશે? નવી પેટર્ન આવી, કારણ કે એને ખોટ ગઈ એનો મતલબ કે એને જે સંતરા વેચ્યા એના કરતાં એની ખરીદ કિંમત વધારે હશે તો જ ખોટ જાય છે. આપેલી જે કંઈ કન્ડિશન છે એ મુજબ લખીએ. પહેલાં સંખ્યા શું કહે છે તો કે 12, એટલે આપણે સંખ્યાની નીચે આ સંખ્યાની નીચે 12 લખી નાખ્યા. 20%ની ખોટ ગઈ તો અહીંયા આપણે રૂપીજ લખીએ. કેટલા રૂપીજની વાત છે તો કે 1, એટલે આ રૂપીજની જગ્યાએ હું 1 લખું છું, ગુણાકારના ગુણાકાર લખું છું. નીચે જે આવશે ફર્સ્ટ કન્ડિશન શું છે? 20%ની ખોટ ગઈ એટલે આપણે નીચે લખીશું 80. ઓકે, તો 12 સંતરાની ખરીદ કિંમત એટલે મૂળ કિંમત શું હોય તો કે 100%, એટલે ઉપર આપણે લખીશું 100. ઓકે, જ્યાં છેદ ઉડે છે ત્યાં ઉડાડીએ. પેલા 0થી 0 ઉડાડીએ. અહીંયા આપણે લખીશું 4 2 ને 8, ઉપર આપીશું 5 2 ને 10. ઓકે, અહીંયા સંખ્યા આવી, આ 12 ના 12 આવ્યા. 5ના છેદમાં 4, જો તમને ખબર હશે 1ના છેદમાં 4 હોય ને એટલે શું હોય? 25%. તો આ ઉપર 1 વયો ગયો એટલે 5 થઈ ગયા. 5ના છેદમાં 4 હોય ને એટલે 1.25 થાય. શું થાય? 1.25. તો આ શું છે તો કે આ રૂપીઝ બતાવે છે. આ શું બતાવે છે? સંખ્યા. પ્રશ્ન શું પૂછ્યો હતો તો ખરીદ કિંમત કેટલી હશે? એટલે કે ભાઈ ₹1.25. એને ₹1.25ના 12 ખરીદ્યા હતા, બરાબર, અને 1 રૂપિયામાં 12 વેચી નાખતો હતો ને એટલે એને ખોટ જતી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન લાસ્ટ વધે છે, એને પણ આપણે શીખીને સમજી લઈએ. 1 રૂપિયામાં 4 સંતરા વેચવાથી, તો પહેલાં હું સંખ્યા લખીશ. સંખ્યા આપી છે 4. ઓકે, પછી સામે રૂપીઝ આપ્યું છે એટલે 1 નો 1 રૂપીઝ, એની સાથે ગુણાકારના ગુણાકાર. નીચે ફર્સ્ટ કન્ડિશન શું કહે છે? વેચવાથી 25% લાભ થાય. 25% લાભ થાય એટલે 125. ઓકે, શું થાય છે તો કેટલા સંતરા એને ખરીદ્યા હશે? તો મૂળ કિંમત પકડવાની છે, કેટલા ખરીદ્યા છે એટલે લાવ્યા કેટલા, તો કે ઉપર લખીશું આપણે 100%. ઓકે, હવે જુઓ 25 ચોકા 100 અને 25 પંચા 125. આ 4 અને આ 4 ઉડી ગયા. આ 5 જે છે એ અહીંયા આવી જશે. અહીંયા 1 રૂપિયો તો ઓલરેડી છે જ, એટલે 1 રૂપિયામાં 5. અહીંયા આ બતાવે છે આપણને સંખ્યા અને અહીંયા બતાવે છે આપણને રૂપીજ. હવે શું પૂછ્યું તે 1 રૂપિયા કેટલા સંતરા ખરીદ્યા હશે? 1 રૂપિયામાં ભાઈએ 5 સંતરા ખરીદ્યા હશે, જેથી એને 4 સંતરા વેચવાથી 25%નો લાભ થાય છે. 4 કન્ડિશન, 4 પેટર્ન શીખી લીધી, સમજી લીધી. રેગ્યુલર બહુ જ વાલો પ્રશ્ન ગ્રુપ ડી ને NTPC ને. આની અંદર સંતરાને બદલે ચીકુ આપશે, ચીકુને બદલે ચોકલેટ આપશે, શબ્દ ફરે રાખશે, પેટર્ન આની આ કરશે. નાનકડું હતું, આ શીખી લીધું, સમજી લીધું, સારું લાગ્યું લાઈક અચૂકથી કરજો. મળીએ છીએ બીજા વિડીયોની અંદર પાછા. ત્યાં સુધી આવજો.